गुड मॉर्निंग विद्यार्थी मित्रों। आज पाठ 10 ની અંદર विज्ञान विषयની અંદર આપણે સજીવોમાં વિવિધતા છે એમાં થોડુંક આગળ અભ્યાસ કરીએ। બરાબર, તો કાલનું છે થોડુંક યાદ કરી લઈએ, તાજું કરી લઈએ। આપણે ક્યાં ક્યાં પ્રાણી સમૂહો ભણી ગયા હતા? તો કે છિદ્રકાય છે, ખાલી નામ જ યાદ કરી લે। બરાબર, છિદ્રકાય છે, કોષ્ટાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, પછી આવ્યું હતું તો કે મૃદુકાય છે, સૂળત્વચી છે। બરાબર, અને સંધિપાદ વચ્ચેનો સૌથી મોટો આ જગતનો વિશ્વ ઉપરનો સૌથી મોટો જો કઈ સમુદાય હોય તો કયો હતો? સંધિપાદ। બરાબર, એના વિશે કાલે છે બધી ટૂંકમાં માહિતી સમજી ગયા હતા અને એને એક્સપ્લેનેશન પણ સમજ્યું હતું કે ક્યાં ક્યાં વિશિષ્ટ લક્ષણો ધરાવે છે, એના શરીરનો આકાર કેવો હોય છે, એનું રહેઠાણ શું છે, એનું નિવાસસ્થાન શું છે, કઈ રીતે પોષણ મેળવે છે અને કેવો કેવો ખોરાક ખાય છે। બરાબર, ક્યાં રહે છે અને ઉત્સર્જન તરીકે કયા અંગનો ઉપયોગ કરે છે, ખાવા માટે કયા અંગોનો ઉપયોગ કરે છે, એના વિશે આપણે જોયું હતું। અને સૌથી વધારે એમાં આઈએમપી હોય તો એના ઉદાહરણો આપણે જોઈ ગયા હતા। તો હવે આજે છે આપણે એમાં આગળ વધીશું। સમુદાય છે પ્રાથમિક મેરુદંડી। કાલે છેલ્લે કયો જોયો તો સૂળત્વચી। સૂળત્વચી એટલે કે જેના શરીર ઉપર કાંટા જેવી સૂળ જેવી રચના હોય એવા સજીવો, જેની ત્વચા છે એ કેવી હોય? કાંટાયુક્ત હોય, કંટકીય હોય, એવા સજીવોને આપણે સૂળત્વચી સજીવો કીધા હતા। તો એમના પછી આજે આવે છે પ્રાથમિક મેરુદંડી। કયું છે? પ્રાથમિક મેરુદંડી। આ કદાચ શબ્દ તમારા માટે નવો ન હોય, ઘણાને ખ્યાલ પણ હોય, ઘણાને તો એમ થતું હોય કે પ્રાથમિક એટલે તો પહેલું વહેલું તો ખ્યાલ આવી જાય, પણ મેરુદંડી એટલે શું? મેરુદંડ એટલે શું? એ કેવી રચના હશે? એ શું શરીરનું એક અંગ જ હશે કે બીજું કાંઈ હશે કે સજીવનું નામ છે? તો મેરુદંડ એટલે શું? તો કે એક લાકડી જેવી રચના કે જે પીઠ પાછળના ભાગે પૃષ્ઠ બાજુએ આવેલી હોય છે એવા સજીવો। હવે જો પહેલા પ્રાથમિક મેરુદંડી આવશે, પછી પૃષ્ઠવંશી આવશે અને પછી એમના પ્રકારો આવશે આગળ 6, તો એ આપણે જોઈશું। તો પ્રાથમિક મેરુદંડ એટલે શું? એવા ક્યાં પ્રાણીઓ કે જેમની અંદર પ્રાથમિક રીતે મેરુદંડ જોવા મળે છે, એ આપણે આની અંદર સમજવાનું છે। મેરુદંડ એટલે શું? એક લાંબી લાકડી જેવી રચના હોય કે જે પાછળના પીઠના પૃષ્ઠ બાજુએ આવેલી હોય છે અને જેના કારણે કોઈ બી પ્રાણી છે એ ટટ્ટાર ઊભી શકે અથવા તો બેસી શકે છે। એક્ઝામ્પલ રીતે આપણે જ જોઈ લો, આપણે પાછળના ભાગ ઉપર શું છે? કરોડરજ્જુ આવેલું છે, એ જ આપણું મેરુદંડ કહેવાય। બરાબર, અને જો તમે ઇમેજિન કરો, ખાલી કલ્પના કરો કે આપણે છે પૃષ્ઠ પાછળના ભાગે કરોડરજ્જુ આવેલી ન હોત તો કઈ રીતે આપણે ઊભી શકત? ઊભવાનું તો ઠીક, બેસી ન શકત, આવી રીતે એકદમ છે કંગલા જેવા થઈ જત। બરાબર, આખું આમ શરીર છે, ચામડી છે ગુચલો મૂચલો વળી જત। તમે કેમ કોઈ ચાદર કે હોય તો મૂકો તો આવી રીતે ટાઈટ ન રહે, ટટાર ન રહે, સીધી નીચે આવી રીતે ગુચલું મૂચલું વળીને પડી જાય। એવી જ રીતે આપણું શરીર છે આ કરોડરજ્જુ વગર, આ હાડકાઓ વગર કેવું હતું? અશક્ય હતું। આપણી ચામડી છે તો ભેગી થઈ જાય, પરંતુ આ કરોડરજ્જુ છે એનો આપણા શરીરની અંદર વિકાસ થયો। આ પ્રાથમિક મેરુદંડીથી લઈને આગળ જેમ વિકાસ થતો ગયો એમ છે એની અંદર પ્રાથમિક મેરુદંડ છે વિકસિત થતો ગયો અને આજે આપણે તમે જોઈ શકો છો કે આપણા બધાની અંદર છે મેરુદંડ, આ જે કરોડરજ્જુ છે એ શું છે? હાજર જોવા મળે છે। ખાલી આપણામાં જ નહીં, પ્રાણીઓની અંદર પણ તમે જુઓ, ભેંસ હોય, ગાય હોય, ઊંટ હોય, એની ઉપરની જે પીઠ હોય ને, ખૂંદ હોય, ત્યાં એનો શું આવેલો હોય છે? કરોડરજ્જુ આવેલો, એનો મેરુદંડ આવેલો, જેથી એનું આખું શરીર છે આમ ભેગું નથી થઈ જતું, કેવું રહે છે? આમ સરસ રીતે અલગ ટટ્ટાર રહે છે। તો જો એના વિશિષ્ટ લક્ષણો ક્યાં છે કે જેના આધારે છે આપણે એને અલગ સમુદાય આપી દીધેલો છે। નામ જ એવું છે પ્રાથમિક મેરુદંડી, દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે। હવે મારે તમને વારે ઘડીએ ન કહેવું પડે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ એટલે કેવી સમમિતિ કે જે કોઈ સજીવ શરીરના બે સરખા ભાગ પાડવામાં આવે, મિડલમાંથી તેના બે ભાગ કરવામાં આવે તો તે છે બંને ભાગ કેવા દેખાય? સમાન દેખાય, સરખા વહેંચાય, સરખા પ્રમાણની અંદર, એને કેવા કહેવાય? તો કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ કહેવાય છે। બરાબર, પછી ત્રિગર્ભસ્તરીય, 3 ગર્ભસ્તરનું એનું શરીર બનેલું હોય છે। ક્યાં ક્યાં ગર્ભસ્તર? યાદ કરી લઈએ, આંતરિક સ્તર, બીજું છે બાહ્ય સ્તર, ત્રીજા નંબરનું હતું અંગોનું નિર્માણ કે જે છે એક દિવસે ને દિવસે છે એમાં ઉદ્વિકાસ લાવે છે। પેલા કોષો હતા, જ્યારે આપણે છિદ્રકાય જોયું તો એમાં ખાલી કોષોનું જ બનેલું હતું। બરાબર, પછી જેમ આગળ ગયા તો એમાં પેશીઓનો વિકાસ થયો,
અને હવે પેશીઓ બધી ભેગી મળી અને હવે શેનો વિકાસ થતો જાય છે? તો કે હવે અંગોનો વિકાસ થતો જાય છે. ત્યાં સુધી આપણે જોયું. હવે શું કીધું કે દ્વિગર્ભસ્તરીય 3 ગર્ભસ્તર, આંતરિક સ્તર, બાહ્ય સ્તર અને અંગોનું નિર્માણ કરતું સ્તર. પછી દેહગુહા હાજર. દેહગુહા એટલે શું? ખાલી મોટો ભાગ કે જે છે એ સજીવ શરીરની અંદર કેવો હોય છે? પ્રેઝન્ટ હોય છે, હાજર હોય છે એવા પ્રાણીઓ. પછી મેરુદંડ હાજર. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ વિશિષ્ટ લક્ષણ આવ્યું અહીંયાથી જ આ થયું છે. મેરુદંડ હાજર હોય છે. મેરુદંડ એટલે શું? મેં તમને સમજાવી દીધું. મેરુદંડ એટલે કરોડરજ્જુ, કે પાછળ છે લાકડી જેવી એક રચના આવેલી હોય છે, તેમને મેરુદંડ કહેવાય છે. એ અહીંયાથી હવે બધા જે સજીવો આવશે ને, બધા સમૂહ એની અંદર એ કેવું હશે? પ્રેઝન્ટ હશે, હાજર હશે. તો જો મેરુદંડ હાજર હોય છે. એમના પછીનું કીધું કે નિશ્ચિત અવસ્થામાં જ જોવા મળશે. એવું નથી કે આ પ્રાથમિક મેરુદંડીઓ પછીના બધા છે એમાં જોવા જ મળે. હોય બી ઘણી વખત એવું થાય એની અમુક અવસ્થા સુધી મેરુદંડ જોવા મળે, પછી જેમ જેમ એ પ્રાણી છે, સજીવ શરીર છે, વૃદ્ધ થતું જાય તો તેમાં નહિવત પણ થતું જાય અથવા તેમાં ભંગાણ પણ સર્જાઈ જાય. એટલે આખી અવસ્થા દરમિયાન એનો ફૂલ જીવન, આખું જીવન જીવી લે ત્યાં સુધી આ મેરુદંડ છે હાજર હોય એવી શક્યતા નથી. શું કીધું? કે નિશ્ચિત અવસ્થામાં જ જોવા મળશે, અમુક અવસ્થામાં જોવા મળતું નથી. કોઈ પ્રાણી સજીવ શરીર જોઈ લો, નાનકડું જન્મે ત્યારે સાવ અવડું નાનું હોય, પછી મોટું થાય એમાં કોષો, પેશીઓને એનો અંગોનો વિકાસ થતો જાય. બરાબર? જેમ જેમ એમાં અંગોનો વિકાસ થશે એમાં આવા હાડકાઓ, અસ્થિઓ છે એ પણ વિકસિત થશે, ઉદ્વિકાસ આવશે અને ત્યારે નિશ્ચિત અવસ્થા એની પરિપક્વનો દાયકો આવશે ત્યારે જ માત્ર આ મેરુદંડ છે એમાં જોવા મળશે, હાજર થશે. બરાબર? અને અમુક અવસ્થા એવી બી આવે કે વૃદ્ધાવસ્થા આવી જાય તો ત્યારે આનો નાશ પણ થઈ શકે. બરાબર? તો ખાસ ધ્યાન રાખજો કે નિશ્ચિત અવસ્થામાં જ જોવા મળશે. શું? તો કે આ મેરુદંડ. બરાબર? પછી કીધું કે પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ, આખો વર્ગ છે એનું નામ જ આપ્યું પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ. શા માટે? સૌથી વહેલું આ મેરુદંડ છે એ આ સમૂહની અંદર જ છે એ પ્રેઝન્ટ થયું હતું, જોવા મળ્યું તો અભ્યાસ દરમિયાન. એટલે આ લોકોને કેવા કીધા છે? તો કે પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખાય છે. આ એક પોઈન્ટ પણ તમે લખી શકો આની અંદર. બરાબર? ખ્યાલ આવ્યો? એમના પછી કીધું કે લાકડી જેવી લાંબી રચના. લાકડી જેવી લાંબી રચના ધરાવે. ક્યાં? તો કે પ્રાણીઓમાં પૃષ્ઠભાગે. આમાં વિજ્ઞાનમાં આપણે વક્ષ અને પૃષ્ઠ આમ કહી શકીએ. વક્ષ બાજુ, પૃષ્ઠ બાજુ. વક્ષ એટલે કે આગળનો ભાગ, પૃષ્ઠ એટલે કે પાછળનો ભાગ. કોઈ બી પ્રાણી શરીર હોય તો કીધું કે પૃષ્ઠ ભાગે, તો કે પાછળના ભાગે શું આવેલું હોય છે? લાકડી જેવું લાંબુ મેરુદંડ પ્રેઝન્ટ હોય છે. એના પછી એનું કાર્ય શું છે? આ મેરુદંડ શું ખાલી જ એમને આવ્યું હોય છે શોખ માટે કે હાલો ભાઈ પ્રાણી સારું લાગે એટલે મેરુદંડ મૂકી દે? તો કે નહીં. તેનું કાર્ય શું છે? તો કે ચેતાપેશીને અન્નમાર્ગથી જુદું પાડે છે. શું કરે? ચેતાપેશી છે એને અન્નમાર્ગથી જુદું પાડે છે. ચેતાપેશી ક્યાં આવેલી હોય? યાદ કરો છો? આપણે જોયું તું મગજના ભાગે ચેતાપેશી. તો દાખલા તરીકે આ ચેતાપેશી છે, આ નીચેનો અન્નભાગ છે. એ બંનેને અલગ કોણ પાડે છે? તો કે આ મેરુદંડ એને વચ્ચેથી અલગ પાડે છે. ચેતાપેશી અને અન્નમાર્ગને અલગ પાડવાનું કાર્ય કોણ કરે છે? તો કે આ આપણું જે મેરુદંડ છે એને અલગ કરે છે, જુદું પાડે છે. તમે જોવો જોઈએ ચેતાપેશી ક્યાં આવેલી હોય? ચેતોપાગમ ને બધું મગજના ભાગમાં આવેલું હોય ને. અન્નનળી ક્યાં આવેલી હોય? અહીંયા ગળાના ભાગે. તો કરોડરજ્જુ છે પાછળથી આપણા અન્નમાર્ગને અને ચેતાપેશીને બંને શું કરે છે? જુદું કરે છે. અને જુદું કરે છે ઇવન એ આપણા બધા સ્નાયુઓ સાથે પણ જોડાયેલું હોય છે. મેરુદંડ છે પાછળના ભાગે આપણા હાથ પગના બધા જે સ્નાયુઓ છે એની સાથે જોડાયેલું હોય. સ્નાયુ એટલે બધા હાડકાઓ કે સ્નાયુઓને જોડવાનું કાર્ય કરે છે તે. બરાબર? તે ખાલી એમને એમ નથી આવેલું મોટું, બધા સ્નાયુઓ છે શરીરના બધાને જોડીને એક ભેગું બનાવે છે. એટલા માટે જ કરોડરજ્જુ હલનચલન કરે ત્યાં બધા સ્નાયુઓ પણ હલનચલન કરે છે. અને હાલવાની, હાથથી કામ કરવાની, લખવાની, ખાવા પીવાની બધી વસ્તુઓ, બધા કાર્યો આપણે કરી શકીએ છીએ. જોજે કેટલું બધું એ ફાયદાકારક છે. તો કે ચેતાપેશીને અન્નમાર્ગથી જુદું પાડે છે અને સ્નાયુઓને જોડવાનું કાર્ય કરે, જેથી કરીને આપણા શરીરનું હલનચલન છે એ વ્યવસ્થિત રીતે સરળતાથી થઈ શકે
છે। એમના પછીનું કીધું કે નિવાસ સ્થાન, આવા પ્રાણીઓ છે ક્યાં જોવા મળે છે? તો આવા પ્રાણીઓ છે દરિયાઈ સજીવો છે, એટલે કે દરિયાની અંદર જ વધારે જોવા મળે છે। લાસ્ટમાં કીધું એના એક્ઝામ્પલ બાલાનોગ્લોસસ, હર્ડમેનિયા અને એમ્ફીઓક્સસ। બાલાનોગ્લોસસની એકની જ ડ્રોઈંગ તમને બુકની અંદર આપેલી છે, તો તમે જોઈ લેજો, બરાબર, એટલે તમને ખ્યાલ આવી જાય કે આ પ્રાણી કેવું દેખાતું હોય છે, પૂંછડીવાળું એવું હોય છે, બરાબર, તો તમને ખ્યાલ આવે કે આ છે, આ બધા પ્રાણીઓ આવા લક્ષણો ધરાવતા હતા। પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ હજી એક વખત જોઈ જાય તો કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ ધરાવે છે, એનું શરીર બે ભાગમાં વેચાઈ જાય છે, ત્રિગર્ભસ્તરીય આંતરિક સ્તર, બાહ્ય સ્તર અને અંગોનું નિર્માણ કરતું સ્તર। ત્રીજા નંબરનો પોઈન્ટ છે કે દેહ ગુહા હાજર, એમાં શરીરમાં મોટો ખાલી ભાગ દેહ ગુહા છે હાજર હોય છે, જેથી પોતાનો ખોરાક છે પોતે જાતે છે તૈયાર તો ન કરી શકે, પણ લઈ અને પોતાના પેટની અંદર એનો સ્ટોરેજ કરી શકે છે। પછી કીધું મેરુદંડ હાજર, એ તો સ્વાભાવિક રીતે મેરુદંડ તો હાજર જ હોવાનું, એ જ પેલો પ્રાથમિક મેરુદંડ સમૂહ આવ્યો તો એમાં શું હશે? મેરુદંડ તો હાજર જ હશે। અને પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓ તરીકે આ ઓળખાય છે, અને તેના નિશ્ચિત અવસ્થાની અંદર, નિશ્ચિત જીવનકાળની અંદર જ આ મેરુદંડ છે જોવા મળે છે, નહીં કે છે કે એની વૃદ્ધિ સુધી છે કે મૃત્યુ પામે ત્યાં સુધી જોવા મળે એવું હોતું નથી, બરાબર। મેરુદંડ એટલે શું કે લાકડી જેવી લાંબી રચના આવેલી હોય, ક્યાં? તો કે પીઠ પાછળના પૃષ્ઠ ભાગે આવેલી હોય છે। ખાસ ધ્યાન રાખજો, વક્ષ એટલે આગળનો, પૃષ્ઠ એટલે પાછળનો દેખાવ, તો કે પાછળના ભાગે છે લાકડી જેવી એક રચના આવેલી હોય આ પ્રાણીઓની અંદર। અને એનું કાર્ય શું? તો કે ચેતાપેશી છે, મગજના ભાગની ચેતાપેશી અને અન્ન માર્ગ છે એ બંનેને જુદા પાડે છે, બંનેને અલગ રાખે છે, અને બધા સ્નાયુઓ સાથે શું છે? જોડાયેલું છે, બધા સાથે એનું નેટવર્ક છે, બધા સાથે જોડાયેલું હોવાથી એ પોતે હલનચલન કરશે એટલે બધા સ્નાયુઓને હલનચલન કરવું પડે, હલનચલન કરે તો પગના સ્નાયુ હલનચલન કરે તો આપણે ચાલીએ છીએ, હાથના સ્નાયુ હલનચલન કરે આપણે કામ કરીએ છીએ, ખાઈએ છીએ, પાણી પીએ છીએ, બરાબર, ઘણા બધા કામો છે હાથના પગના, બરાબર, તો એ આપણે એના દ્વારા કરી શકીએ। પછી નિવાસ સ્થાન તો કે દરિયાઈ સજીવો છે ક્યાં જોવા મળે છે? દરિયાની અંદર વધારે જોવા મળે છે, અને એક્ઝામ્પલ રીતે તમે જોયા તો બાલાનોગ્લોસસ, હર્ડમેનિયા અને એમ્ફીઓક્સસ જોવા મળે છે। હવે બીજા નંબરનું સમૂહ છે કયો? તો કે પૃષ્ઠવંશી, બરાબર, એમ તો 10મા નંબરનો છે, પણ આજના લેક્ચરમાં બીજા નંબરનો કયો? તો કે પૃષ્ઠવંશી। એમની અંદર પણ સેમ આની જેમ જ બધાય છે, કઈ ગોખવાની એમાં જરૂર નથી ભાઈ, એમાં ત્રિગર્ભસ્તરીય આમાંય છે, એમાં દ્વિપાર્શ્વ સમમિતિ આમાં પણ છે। જો આજીવન સાચો મેરુદંડ, પ્રાથમિક મેરુદંડીમાં શું જોયું હતું કે અમુક અવસ્થાની અંદર જ, નિશ્ચિતપણે અમુક અવસ્થામાં જ એ છે મેરુદંડ એનો હાજર જોવા મળતો હતો, પણ આમની અંદર એવું નથી, આમાં તો એ જન્મે ત્યારથી લઈને છે મૃત્યુ પામે ત્યાં સુધી છે એનો મેરુદંડ શું હોય છે? હાજર રહે છે। એટલે કીધું કે આજીવન, આખું જીવન જીવે ત્યાં સુધી મેરુદંડ એમાં જોવા મળે છે, એટલે સાચો મેરુદંડ કીધો। પછી અંતઃકંકાલ, એનું કંકાલ છે અંદરની બાજુ આખેલું હોય છે, અંદરની બાજુ એના સ્નાયુઓ અને અસ્થિઓ અને હાડકાઓ જોડાયેલા હોય છે, એટલે કીધું અંતઃકંકાલ ધરાવે છે। અને એના જે સ્નાયુઓ છે અથવા તો મેરુદંડ છે એ બે જોડાયેલા હોય, એ કોની સાથે જોડાય છે? અંતઃકંકાલ સાથે જોડાય, અને એ ત્રણ વસ્તુ એક સાથે જોડાયેલા હોવાથી શું કરે છે? હલનચલનની અંદર એને મદદરૂપ થાય છે। કોણ કોણ? સ્નાયુઓ, મેરુદંડ અને અંતઃકંકાલ। અંદરના અસ્થિઓ, હાડકાઓ, એ ત્રણ વસ્તુ કનેક્ટેડ હોય છે, જોઈન્ટ હોય છે, એટલા માટે જ હલનચલન કરવા માટે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અથવા તો કોઈ બી કામ કરવા માટે એને શું છે? એ ઉપયોગી છે। હવે જોઈએ કે દ્વિપાર્શ્વસ્થ સમમિતિ, કઈ સમમિતિ ધરાવે છે? દ્વિપાર્શ્વસ્થ સમમિતિ, એનો મતલબ એવો કે તે છે તેના શરીરના બે સરખા ભાગ કરવામાં આવે તો બંને ભાગ કેવા દેખાય છે? સમાન દેખાય છે। પછી કીધું ત્રિગર્ભસ્તરીય, વળી પાછું યાદ કરી લે, જો રિપીટ એટલા માટે કરું છું, વારંવાર એટલે બોલું કે તમે જ્યારે લખવા બેસો ને પેપરમાં કે ગમે ત્યારે તમને ડાયરેક્ટલી માઇન્ડમાં એ જ આવે કે ભાઈ બધા સમૂહની અંદર એક તો કોમન લક્ષણ હતું જ, કયું? દ્વિપાર્શ્વસ્થ સમમિતિ, ત્રિગર્ભસ્તરીય, બરાબર। તો ત્રિગર્ભસ્તરીયમાં ક્યાં ક્યાં? આંતરિક સ્તર, બાહ્ય સ્તર અને અંગોનું નિર્માણ કરતું સ્તર। હવે જોઈએ દેહ ગુહા હાજર, આમાં પણ શું છે? દેહ ગુહા હાજર જોવા મળે છે, એટલે પોતાનો ખોરાક પોતાની જાતે મેળવી અને એમાં એનો શું કરે છે? સ્ટોર કરે છે, એનો સંગ્રહ કરી શકે છે। પછી પેશીઓ અને અંગોનું જટિલ વિભેદન,
એના અંગો છે અને પેશીઓ છે એનું જટિલ વિભેદન જોવા મળે છે. એક કરતાં વધારે અંગો છે એમાં વિકસિત થતા જાય છે, વિકસિત જ થતા જાય છે. બરાબર, એમાં કંઈ એવું નથી કે ભાઈ હાલો એનું અહીંયા એક કોષનું બનેલું હતું તો ત્યાં સ્ટોપ થઈ ગયું. કોષોમાંથી પેશીઓ અને પેશીનો સમૂહ ભેગો થઈને અંગો બને છે અને એનું વિભાજન થતું જ જાય છે, થતું જ થાય છે, એનું વિભાજન થતું જાય છે. દાખલા તરીકે આપણામાં કેવી રીતે હોય, શ્વાસ લેવા માટેનું આખું શ્વસન તંત્ર અલગ હોય. એમાં કઈ કઈ વસ્તુ આવે, આ નાક આવે છે, નાસિકા કોટર, નાસિકા છિદ્ર, શ્વાસ નળી, અંદર ફેફસા હોય, બધા શ્વસન તંત્ર સાથે જોડાયેલા હોય. બરાબર, પછી પાચન તંત્રમાં જોઈએ તો મુખ છે, અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું, બરાબર, મળાશય ને મળદ્વાર, એ બધું એમાં આવે. પરિવહન તંત્રની અંદર જોઈએ તો હૃદય છે, ફેફસા છે અને બીજું શું છે કે શરીરના વિવિધ અંગો અને ધમની અને શિરાઓ. અલગ અલગ તંત્રની અંદર ચેતાતંત્ર હોય તો એમાં શું આવે, મગજના ભાગા, ચેતોપાગમ ને એ બધું આવે, ચેતાકોષ ને. બરાબર, ખ્યાલ આવ્યો? તો જેવી રીતે મનુષ્યની અંદર, આપણા પ્રાણી જગતની અંદર કેવી રીતે આપણામાં બધા ડિવિઝન છે, વિભાજન થાય છે બધા પરિવહન તંત્રોનું, એવી જ રીતે આ પ્રાણીઓ છે પૃષ્ઠવંશી, એમાં પેશીઓ અને અંગોનું જટિલ વિભેદન. જટિલ શબ્દ શા માટે વાપરો કે ખરેખર રીતે સ્પીડમાં એનું છે વિભાજન થવા માંડ્યું છે. બરાબર, જટિલ વિભેદન થયું છે. પછી કીધું કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં નીચેના લક્ષણો, આ તમને 5 લક્ષણો દેખાય છે ને, એ હવે આના પછીના જેટલા પણ જે પૃષ્ઠવંશી પ્રાણીઓ આવશે ને એના ઉદાહરણો આપણે ભણીશું ને, એમાં બધામાં આ લક્ષણો તો હશે ને હશે જ. એટલે આ તમારે પાકા જ કરીને યાદ જ રાખી દેવાના કે આટલા લક્ષણો તો ફિક્સ બધામાં મૂકી જ દેવાના, કોપી પેસ્ટ બધામાં આટલા આવશે. ખ્યાલ રાખજો, ધ્યાન રાખજો. મેરુદંડ ધરાવે, પહેલા તો આના પછીના હું 6 ના તમને નામ કહી દઉં કે આ પૃષ્ઠવંશી પ્રાણીઓ છે એના 6 ઉદાહરણ છે. 6 એવા ઉપવર્ગોના પણ ઉપવર્ગો છે. બરાબર, કે ઉપસમૂહો છે કે એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો ક્યાં ક્યાં, તો કે એમાં આવશે એક તો મત્સ્ય વર્ગ એટલે માછલીનો આખો વર્ગ, પછી આવશે વિહગ એટલે કે પક્ષીઓનો આખો વર્ગ, પછી સસ્તન વર્ગના કે જે પોતાના બચ્ચાને જન્મ આપે છે ને પોતાના બચ્ચાને દૂધ પીવડાવે છે ને જે આચળ ધરાવે છે. બરાબર, પછી આવશે એક સરીસૃપ કે જે પેટે સરકીને ચાલે છે. બરાબર, તો આવા 5 થી 6 વર્ગ છે, 5 થી 6 ઉદાહરણ છે. હવે આપણે ભણીશું ને તો એ 6 ની અંદર છે આ બધા લક્ષણો છે કેવા હશે, કોમન હશે. એટલા માટે તમને કીધું છે કે પૃષ્ઠવંશી પ્રાણીઓમાં નીચેના લક્ષણો છે એ કેવા હોય છે, કોમન હશે. ક્યાં ક્યાં, તો કે મેરુદંડ ધરાવે છે. મેરુદંડ એટલે પીઠ પાછળ છે એ શું ધરાવતું હશે, કરોડરજ્જુ ધરાવતું હશે, કરોડરજ્જુ. એમના પછીનું કીધું પૃષ્ઠ કશેરુ કંકટ તેમજ કરોડરજ્જુ. પાછળની બાજુ આવું કંકાલ ધરાવતા હશે એને પણ શું કહેવાય છે, આપણે કરોડરજ્જુ કહીએ છીએ. પછી કીધું ત્રિગર્ભસ્થીય શરીર રચના. શરીર રચના એની કેવી હશે, 3 ગર્ભસ્તરની. ક્યાં ક્યાં, આંતરિક સ્તર, બાહ્ય સ્તર અને ત્રીજું હતું અંગોનું નિર્માણ કરતું સ્તર. પછી કીધું યુગ્મિક ઝાલર પોથી. જે મત્સ્ય વર્ગની અંદર અથવા તો કોઈ બી પ્રાણીની અંદર ઝાલર આવેલી હોય ને, માછલીમાં તમને ખ્યાલ જ હશે. બરાબર, માછલી હોય તો એની અંદર ઝાલર હોય આવી રીતે, એના મીન પક્ષો ને એની ઝાલર ને હોય. તો આ છે કેવી રીતે, યુગ્મિત રીતે હશે, નહીં કે એક જ હોય. કેવી હોય છે, યુગ્મ. આવી રીતે ક્યાંય માછલી જોવા મળે, એક બાજુ ઝાલર હોય ને એક બાજુ ન હોય ને, તો કેવી રીતે હોય છે, તો કે બંને બાજુ ઝાલર જોવા મળે છે. એટલે કીધું કે યુગ્મિત ઝાલર પોથી. યુગ્મ એટલે શું, તમારા ગણિતમાં આવે યુગ્મ ને અયુગ્મ, અને કાલે મેં સમજાવ્યું હતું યુગ્મ દ્વિ, બરાબર, કે 2 જોવા મળે છે. એક જોડી ચપ્પલ લઈ તો એમાં કેટલા ચપ્પલ આવે, 2 જોડીમાં જોવા મળે છે. એટલે કીધું યુગ્મિત ઝાલર પોથી, યુગ્મની અંદર જ તે જોવા મળે છે. પછી દેહ ગુહા કે શરીર ગુહા. બધા જ પ્રાણીઓ છે વાળના પછીના શું ધરાવે છે, તો કે દેહ ગુહા ધરાવે છે. ખાલી એવો ભાગ ધરાવે છે પોતાના શરીરમાં જેથી કરીને એમાં શું જોવા મળશે, તો કે એમની અંદર છે એ પોતાનો ખોરાક અથવા પાણી કે જે હોય એને સાચવવું હોય એમાં સાચવી શકશે. બરાબર, ખ્યાલ આવ્યો? હવે આના મેં તમને 6 ઉદાહરણ આપ્યા છે ને, એમાંથી પહેલું જોઈએ ચૂસમુખા. ચૂસમુખા એનું આપણે નામ સાંભળીને જ ખબર પડી જાય કે એવા પ્રાણીઓ કે જે છે કોઈ પણ એનો પોષણ મેળવવું હોય અથવા તો ખોરાક ખાવો હોય અથવા પાણી પીવું હોય તો પોતાના મોઢાથી છે
ચૂસી લેતા હશે, એબ્ઝોર્બ કરતા હશે, બરાબર, એવા પ્રાણીઓનો વર્ગ. તો જોવો આ પ્રાણીઓ કેવા હોય છે? જડબા વિહીન. આ એના વિશિષ્ટ લક્ષણો છે, 4 થી 5 છે, સહેલા છે, અહીંયા ધ્યાન આપજો એક વખત. જડબા વિહીન. આપણું મોઢું છે ને જડબા વાળું હોય. જડબું એટલે શું? તો કે નીચેનો ભાગ છે ઈ ત્યાં પણ હાડકું જોવા મળે છે, અને ઉપરનો આ 32 ની ઉપરનો ભાગ હોય ત્યાં પણ હાડકું જોવા મળે. જો તમે બોલશો એટલે બે જડબા ઉપર નીચે થાય, બરાબર. આ નીચેનો ભાગ ઉપરનો ભાગ બે છે ઉપર નીચે થાય તો એને આપણે જડબા કહેવાય. પણ આ વર્ગના પ્રાણીઓ છે ચુસમુખા, એમની અંદર આ જડબું છે, આ જડબાના મોઢાના હાડકા છે એનો શું હોય છે? અભાવ હોય છે, ગેરહાજર જોવા મળે છે. એટલે કીધું કે જડબા વિહીન, મોઢાના હાડકાઓ એમાં જોવા મળતા નથી. બીજા નંબરનું કીધું કે શરીર છે કેવું હોય છે? એકદમ વિસ્તરેલું, મોટું બધું હોય, કોષોમાં, પેશીમાં, અંગોમાં, શરીરમાં, બરાબર, એવી રીતે વિભાજિત થયેલું જોવા મળે છે. ત્રીજા નંબરનું જો એનું મોઢું છે કેવું હોય છે? વર્તુળાકાર મુખ ધરાવે છે. વર્તુળાકાર એટલે ગોળ રાઉન્ડમાં જ ખાલી મોઢું હોય એવું ને એવું આવશે, ગોળ હોય એવું, પણ એનો થોડોક આકાર છે રાઉન્ડ ને મળતો આવતો હોય, ગોળ ને મળતો આવતો હોય એવો. લેમ્પ્રી ને હેગફિશના તમે ફોટો જોવો ને ડાયાગ્રામ તો તમને ખ્યાલ આવે કે છે એનું મોઢું છે વર્તુળાકાર કઈ રીતે જોવા મળે, બરાબર. પછી કીધું છે કે શ્લેષ્મી ત્વચા. ત્વચા એની કેવી છે? શ્લેષ્મી. શ્લેષ્મીનો મતલબ એવો કે પોતાની જે આખી ચામડી હોય છે ને એ ચિકાસવાળી હોય છે. આપણે ખ્યાલ છે કે આપણું જે જઠરનો ભાગ છે ને, જઠરનો ભાગ, એની જે અંદરની દિવાલ છે એ શ્લેષ્મી છે. એ 3 આંતરરસોનો સ્ત્રાવ કરતી હતી. તમને યાદ જ હશે, આગળના ધોરણોમાં 7મા ધોરણથી વિજ્ઞાનની અંદર આવે છે. કયું? તો કે HCl, હાઇડ્રોક્લોરિક એસિડનો, બરાબર. પછી એવા અમુક પ્રકારના અંતરસ્ત્રાવો છે, અંતરસ્ત્રાવો એનો શું કરે છે? એ આવી રીતે એને કર્યા જ રાખે છે, એમાં સ્ત્રાવ કર્યા રાખે એટલે બહાર કાઢ્યા કરે છે, અને એનો ઉપયોગ છે ખોરાકને પાચન કરવા માટે થાય. તો આ ચુસમુખા પ્રાણીઓ છે એની ત્વચા છે એકદમ ચીકણી દેખાય છે. શ્લેષ્મ એટલે કે ચિકાસવાળું. શ્લેષ્મ એટલે કે ચિકાસવાળું, એકદમ ચીપચીપું. તમે જોવો ને બહારથી એને તો એની ચામડી છે નાખી તેલની તેલ જેવી જ લાગે, ઓઇલી લાગે, બરાબર. એને કહેવાય કે શ્લેષ્મી ત્વચા. શા માટે આવું કહે? એની ચામડી કેવી આવી રહી છે? તો કે શ્લેષ્મી ત્વચા છે એ પોતે છે આ જે આખા ચુસમુખા પ્રાણીઓ છે પોતાના શરીરની અંદરથી છે એવા ઉત્સર્ગોલા જે હોય છે, બરાબર, અંતઃસ્ત્રાવ હોય એને સ્ત્રાવ કર્યા રાખે છે, બહારની બાજુ કાઢ્યા રાખે છે અને પોતાની ચામડી ઉપર ફેલાવ્યા કરે છે. પોતાની ચામડી ઉપર એને ફેલાવ્યા કરે એટલે એની ઉપરની જે ચામડી હોય છે એ કેવી થઈ જાય છે? એકદમ ચીકણી ચીકણી થઈ જાય છે. એના પછી જોઈએ કે ભીંગડા વિહીન. ભીંગડા વિહીન એટલે કે એના શરીર ઉપર છે ભીંગડા આવેલા હોતા નથી, બરાબર. ભીંગડા વગરનું તમે કાચિંડો ની બધા જો ને તો ભીંગડા વાળા હોય, ભીંગડા જેવી એમાં આવી રીતે આમ ઉપર ચામડી હોય, બરાબર, ઉખડેલી ખોળ જેવી. તો આ ભીંગડા વગરના પ્રાણીઓ હોય છે. એના પછી છે બાહ્ય પરોપજીવી. તો બહારની બાજુએ કે બીજા યજમાન શરીરના બહાર રહી બહારથી એને ચોટી અને ચૂસી અને પોતે પોષણ મેળવા કરે છે. એમના પછી છે અન્ય પૃષ્ઠવંશીઓમાં દર નિવાસી, કે પોતાની જાતે પોતાનું છે નિવાસસ્થાન નક્કી નથી કરતા, કોઈના દર હોય ને એની અંદર જ પોતે રહી જાય છે, બરાબર, અને ત્યાં છે પોતે નિવાસ કરે છે. એમના ઉદાહરણની અંદર છે પેટ્રોમાઇઝોન એટલે કે લેમ્પ્રી નામની માછલી અને માઇક્સિન એટલે કે હેગફિશ. આ બંનેના ઉદાહરણો છે. તો આજના લેક્ચરની અંદર આપણે આ 3 જોયા, પ્રાથમિક મેરુદંડી, પૃષ્ઠવંશી અને કયું? તો કે ચુસમુખા. હવે જે આ ચુસમુખા 1 જોઈ ગયા છે આનું ઉદાહરણ, હજી એના પછીના 5 બાકી છે. મત્સ્ય વિહંગ, બરાબર, સરીસૃપ છે, સસ્તન છે, બધા આપણે આવતા લેક્ચરની અંદર જોઈશું.